રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગથી ડેડ ઝોનમાં 30 થી વધુ જીવ હોમાઈ ગયા છે, ત્યારે સુરતમાં પણ આવી દુર્ઘટના ન સર્જાય તે માટે તાકીદે બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીમાં પાલિકા કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કલેક્ટર દ્વારા તમામ પાસેથી માહિતીઓ મંગાવવામાં આવી છે. જ્યાં એનઓસી ન હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે કહ્યું કે કલેક્ટર કચેરીએ તાકીદે મળેલી બેઠકમાં એક ટીમની રચના કરવામાં આવી છે, જેમાં લોકો એકઠા થાય છે. ત્યાં લોકોની સલામતી માટે લોકો એકઠા થાય છે, ત્યાં કામગીરી હાથ ધરવામાં આવે છે. તમામ વિભાગોમાં પોલીસ, જીઆઈડીસી, એજ્યુકેશન, ડીજીવીસીએલ સહિતની ટીમ એકમેકના સંપર્કમાં રહીને કામ કરી રહી છે, જે હોસ્પિટલ, માર્કેટ પ્લેસ, ગેમિંગ ઝોન સહિતની જગ્યાએ પગલાં લઈને ચેકિંગ કરી રહી છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે કલેક્ટર કચેરીએ તમામ વિભાગના અધિકારીઓ એકઠા થયા હતા. આ મીટિંગમાં સરકારની સૂચના પ્રમાણે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બધા વિભાગો મળીને જેટલી પણ એનઓસી હોય છે તે પ્રમાણે ચકાસણી આ ટીમ સાથે રહીને કરશે. સ્ટ્રિક્ટલી તમામ કામગીરી કરવામાં આવશે. પબ્લિક સેફટીને લઈને તમામ કામગીરી કરવામાં આવશે. આજે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, ડીજીવીસીએલ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી. અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે. કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે. અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે. માર્કેટ વિસ્તારમાં હજી પણ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ખૂબ જ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, તો આવા સંજોગોની અંદર કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવશે? પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં, એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે. જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. 352 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટી નથી, એનઓસી નથી ઘણી શાળાઓમાં, તો 5 વર્ષથી રજૂઆત પણ થાય છે, એને લઈને કોઈ હવે કામગીરી આજે બધા ડીઓશ્રી, ડીપીઓશ્રીઓ, બધા જ અધિકારીશ્રી ઉપસ્થિત હતા, એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે. આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ્સ, આપણા કોર્પોરેશન, પોલીસ, કલેક્ટરશ્રીના પૂરા સમગ્ર તંત્ર જોઈએ, એના સિવાય જોઈએ આપણા જીઆઈડીસીના જોઈએ, ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, આપણા ડીજીવીસીએલ, તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મિટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરી ટીમ, વેલ કોઓર્ડિનેટેડ ટીમ, જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ, આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ, અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ, પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે. ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જોઈએ કામગીરી સમગ્ર ટીમો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જોઈએ, એના માટે આજના મિટિંગ હતી. બતાવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.